મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભાવનગર મહાનગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક અને પ્લાસ્ટિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી। મહાનગરપાલિકાની ચૂંટણીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ રાજકીય નેતાઓ ચીરહરણ કરી રહ્યા હતા, ત્યારે આ તમાશો જોતા મહાનગરપાલિકાના અધિકારીઓ જેવી ચૂંટણી પતે કે લોકોને દંડવા શહેરમાં નીકળી પડ્યા, જેમાં શહેરના હાઈકોર્ટ રોડ અને તબલાવાળી શેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝબલા અને દુકાનો પર માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વેપારીઓને દંડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ડ્રાઈવ દરમિયાન દુકાનદારોને દંડ ફટકાર્યો હતો, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો હતો, જેને લઈને કેટલાક વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। નિયમનો ભંગ કરશો એ તો લાગુ પડશે। વર્ષોથી છે।